Hello, good morning students. Welcome BBSM 5 Business Environment. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. આપણે બિઝનેસ એન્વાયરમેન્ટમાં લાસ્ટ લેક્ચરમાં બે યુનિટ્સ કમ્પ્લીટ કર્યા છે. ફર્સ્ટ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું છે an introduction to business environment અને સેકન્ડ કમ્પ્લીટ કર્યું છે LPG લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. આજે આપણે કન્ટિન્યુ કરીશું થર્ડ યુનિટ. નવું સ્ટાર્ટ કરીએ છીએ ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ. ઇન્ડિયામાં કઈ ટેક્સ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થાય છે એ. ચેપ્ટર 3 ઇન્ડિયન ટેક્સ સિસ્ટમ. એમાં ફર્સ્ટ જોઈએ ઇન્ટ્રોડક્શન. પબ્લિક રેવન્યુ મીન્સ ધ ઇન્કમ ઓફ ધ ગવર્મેન્ટ ફ્રોમ ઓલ ઇટ્સ સોર્સ. કે જેને પબ્લિક રેવન્યુ કહેવામાં આવે છે એવી ઇન્કમ કે જેના દ્વારા ગવર્મેન્ટને આવક થાય છે કે જે ટેક્સ રૂપે એને મળે છે. તમે કોઈ પણ એક પ્રોડક્ટ માર્કેટમાં સેલ કરો છો તો એના ઉપર અમુક પર્સન્ટેજ તમે ટેક્સ પેમેન્ટ કરો છો કે જે ડાયરેક્ટ શું બને છે પબ્લિક રેવન્યુ બને છે અને એ ગવર્મેન્ટની વન ટાઈપ ઓફ ઇન્કમ બને છે. Out of all sources, the major part of public revenue is taxation. વધારે પ્રમાણમાં જે પબ્લિક રેવન્યુ છે કે જે મેજર પાર્ટ છે ટેક્સેશનનો કે જે ઇમ્પોર્ટન્ટ છે. આઉટ ઓફ ઓલ સોર્સિસ અલગ અલગ રીતે ગવર્મેન્ટને ઇન્કમ થતી હોય છે ટેક્સ રૂપે. પબ્લિક રેવન્યુ તરીકે ઈ કન્સિડર થાય છે. ડિફરન્ટ ટાઈપ ઓફ ટેક્સેશન ફ્રોમ ગુડ્સ એન્ડ સર્વિસ. અલગ અલગ રીતે ગુડ્સ અને સર્વિસ ગુડ્સ સેલ કરે, સર્વિસ પ્રોવાઈડ કરે, ઇન્કમ કેટલી છે, વેલ્થ કેટલી છે, સંપત્તિ કેટલી છે, બીકમ્સ ધ કી સ્ટોન ઓફ પબ્લિક રેવન્યુ. એના ઉપર પબ્લિક રેવન્યુ ડિપેન્ડ્સ હોય છે કે પબ્લિક રેવન્યુની ઇન્કમ થાય છે કે ગવર્મેન્ટની વન ટાઈપ ઓફ ઇન્કમ બને છે. સેકન્ડ આપ્યું છે મીનિંગ ઓફ ટેક્સેશન. It is very clear that government has to undertake large management of country. ગવર્મેન્ટ છે કે જે બહુ મોટા દેશની મેનેજમેન્ટ કરે છે. It has to manage not only the economical management but the welfare of the people. ગવર્મેન્ટ છે એ માત્ર ઇકોનોમિકનું અર્થતંત્રનું મેનેજમેન્ટ નથી કરતી બટ ઓલ્સો વેલફેર ઓફ ધ પીપલનું વેલફેરનું ધ્યાન રાખે છે. પ્રજા માટે સામાન્ય પ્રજાના હિતના રક્ષણ કરે છે. It has to undertake laws and order in the nation, road and building construction, defense of the nation, etc. કેવી રીતે ધ્યાન રાખે છે કાયદા દ્વારા લોઝ એન્ડ ઓર્ડર ઇન ધ નેશન કે જે કાયદા કાનૂન નેશનમાં રાષ્ટ્રમાં જે બનાવવામાં આવ્યા છે, રોડ્સ એન્ડ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, ડિફેન્સ ઓફ ધ નેશન એટલે સુરક્ષા છે કે જે રાષ્ટ્રની કરવામાં આવે છે. ઇન શોર્ટ ધ ગવર્મેન્ટ હેઝ ટુ મેનેજ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ, સર્વિસ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ કમ્યુનિકેશન સેક્ટર ઇન ધ કન્ટ્રી. ગવર્મેન્ટ છે કે જે એગ્રીકલ્ચર ખેતીકીય, ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક રીતે, ટ્રાન્સપોર્ટેશન કમ્યુનિકેશન વાહન વ્યવહાર કમ્યુનિકેશન કે જે બધા સેક્ટરનું ઓલ ઓવર કન્ટ્રીમાં મેનેજમેન્ટ કરે છે. ફોર ધેટ પર્પઝ ગવર્મેન્ટ રિક્વાયર લોટ્સ ઓફ મની કે જેના માટે ગવર્મેન્ટને મોટા પ્રમાણમાં મનીની આવશ્યકતા ઊભી થાય છે. The government has to in care of expenditure in different sector of the economy. ગવર્મેન્ટ છે કે આ બધા એક્સપેન્ડિચરને કેવી રીતે મેનેજ કરવા અને એનું
કેવી રીતે કેર કરવી કે જે ગવર્મેન્ટ દ્વારા અલગ અલગ સેક્ટરમાં ધ્યાનમાં લેવામાં આવે છે. The government charge money amount government charge money amount from the people above for the above said purpose. We call that money amount the tax. ગવર્મેન્ટ છે કે જે અલગ અલગ રૂપે પીપલ પાસેથી જે મની કલેક્ટ કરે છે, ચાર્જ વસૂલે છે કે જેને આપણે ટેક્સ કહીએ છીએ. The government seek to cooperation from the people in the form of tax payment. ગવર્મેન્ટ છે કે જે વર્ક કરે છે, ઓપરેશન કાર્યો કરે છે કે જેના દ્વારા પીપલ ઇન ફોર્મ ઓફ ટેક્સ પેમેન્ટ કે જેના દ્વારા પીપલ છે કે જે ટેક્સ પેમેન્ટ કરે છે. On the other side, people help the government to make a public expenditure by different taxes. બીજી બાજુ પીપલ છે કે જે ગવર્મેન્ટને હેલ્પ કરે છે પબ્લિક એક્સપેન્ડિચર ને પેમેન્ટ કરવા માટે. કેવી રીતે હેલ્પફુલ થાય છે કે ઈ અલગ અલગ રીતે ટેક્સેશન પેડ કરે છે. સેલેરી હોય તો તમારે એના ઉપર ઇન્કમ ટેક્સ પેમેન્ટ કરો છો કે જેનો સ્લેબ હોય છે, એના ઉપર એ સ્લેબ ઉપર તમારે ટેક્સનો રેટ જે ફિક્સ કરેલો હોય છે એ પેમેન્ટ કરવાનું હોય છે. નેક્સ્ટ આગળ જઈએ આપણે ટાઈપ ઓફ ટેક્સેશન. કયા કયા ટાઈપ્સના ટેક્સેશન આવે છે. એમાં ફર્સ્ટ ટાઈપ છે પ્રોગ્રેસિવ એન્ડ proportional taxation. Progressive and proportional taxation. એમાં આપણે આગળ ફર્સ્ટ ડિટેલમાં જોઈએ. પ્રોપોર્શનલ ટેક્સેશન અથવા પ્રોગ્રેસિવ ટેક્સેશન કોને કહેવામાં આવે છે. Under this tax system, the tax is charged on all level of income at a common single rate. Proportionate અથવા પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમમાં શું હોય છે કે the tax is charged છે, ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ ઓલ લેવલે, દરેક લેવલે. તમારી ઇન્કમ 10,000 હોય તો પણ સેમ, તમારી ઇન્કમ 20,000 હોય તો પણ સેમ, અને તમારી ઇન્કમ 30,000 હોય તો પણ એનો રેટ સેમ હોય છે કે જેને શું કહેવામાં આવે છે, પ્રોગ્રેસિવ અથવા proportional taxation તરીકે ઓળખવામાં આવે છે. all level of income at a common single rate. બધા ઉપર એક સિંગલ રેટ ફિક્સ કરેલો હોય છે, એ જ ટેક્સેશનને ધ્યાનમાં લેવામાં આવે છે. It always remains in proportion to the income or property. એ ઓલવેઝ કેવું હોય છે કે ઇન્કમ અને પ્રોપર્ટીનો જે ફિક્સ કરેલો રેટ હોય છે એના ઉપર ડિપેન્ડ્સ હોય છે. For an example, if the rate of tax is 4% on income, all the person will have to pay the tax at 4%. જો 4% ઇન્કમ ઉપર ટેક્સ ફિક્સ થયેલો છે તો ઓલ ધ પર્સન, બધા પર્સન છે, વ્યક્તિ છે કે જેને વિલ હેવ ટુ પે એટ ધ રેટ 4%. તો એને દરેક વ્યક્તિએ બધા માટે ટેક્સેશનની કોમન સિસ્ટમ છે કે જેને પ્રપોર્શનિસ્ટ અથવા પ્રોગ્રેસિવ ટેક્સેશન કહેવામાં આવે છે કે એને પણ 4% જે ડિસાઇડ કરેલો છે એ જ ટેક્સ એને ચૂકવવાનો હોય છે. ઇરરિસ્પેક્ટિવ ઓફ ઇન્કમ, સો નોબડી વિલ બી સ્પ્રેડ. એની ઇન્કમ સાથે એને લેવા દેવા નથી. ઇન્કમ 10,000 હોય, 20,000 હોય, 30,000 હોય અથવા 40,000 હોય, બટ ટેક્સેશનનો રેટ ફિક્સ કરેલો છે 4%. જે ફિક્સ કરેલો રેટ હોય એ રેટ પ્રમાણે તે તમારે ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે કે જેને પ્રપોર્શનલ અથવા પ્રોગ્રેસિવ ટેક્સેશન તરીકે ઓળખવામાં આવે છે. એના એડવાન્ટેજીસ આપ્યા છે. એડવાન્ટેજીસ ઓફ ધ પ્રોપોર્શનલ અથવા પ્રોગ્રેસિવ ટેક્સેશન. એમાં ફર્સ્ટ આપ્યું છે એનો એડવાન્ટેજીસ. ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ સિમ્પલ ટુ કેલ્ક્યુલેટ. Even if the person has low capacity to calculate the level of tax, but in this system, he can calculate his tax liability and understand its implications without any difficulties.
person પાસે, even if the person has low capacity, person પાસે પૂરતા પ્રમાણમાં કેપેસિટી નથી to calculate the level of tax, કે tax ને કેવી રીતે calculation કરવું, but in this system he can calculate his tax liability easily. એની tax liability છે કે કેટલું tax એની ઇન્કમ છે એના ઉપર એને રેટ ફિક્સ કરેલો હોય છે, એટલા માટે ઇઝીલી એની ટેક્સ લાયબિલિટી કેલ્ક્યુલેશન કરી શકે છે અને અન્ડરસ્ટેન્ડ ઇટ્સ ઇમ્પ્લિકેશન્સ, અને એ સમજી શકે છે અને એને કેવી રીતે ઇમ્પ્લિકેશન કરવું એ પણ એ વિધાઉટ એની ડિફિકલ્ટીઝ જાણી શકે છે, કોઈ પણ ડિફિકલ્ટીઝ વગર એ ક્લિયરલી સમજી શકે છે કે ઇન્કમ ઉપર ટેક્સનો રેટ કેટલો છે, એ ફિક્સ રેટ પ્રમાણે એને ટેક્સ ચૂકવવાનો છે. એ એનો બેનિફિટ છે કે ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ સિમ્પલ ટુ કેલ્ક્યુલેટ. He does not have to take any advice from expert. એને કોઈ પણ એક્સપર્ટ પાસેથી એડવાઇસ લેવાની જરૂર રહેતી નથી. સેકન્ડ એડવાન્ટેજીસ આપ્યો છે, it does not affect the existing pattern of distribution. The distribution of income and wealth in the society, as all the taxpayer will have to pay proportional tax, paying the balance of income and wealth in the same ratio. ડિસ્ટ્રીબ્યુશનની પેટર્ન છે કે જે એને અસર કરતી નથી. આવક અને સંપત્તિની સમાન વહેંચણી, જેને આપણે ઇકોનોમિક્સમાં આગળ ભણીને આવ્યા છીએ. ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એન્ડ વેલ્થ ઇન ધ સોસાયટી, જે સોસાયટીમાં આવક અને સંપત્તિની સમાન વહેંચણીની વાત છે ત્યારે ટેક્સ પેમેન્ટ કરવાનો જે ઇક્વલ રેશિયો હોય છે કે જેને અફેક્ટ કરતો નથી. ટેક્સ પેયર હેવ ટુ પે પ્રપોર્શનલ ટેક્સ. ટેક્સ પેયર હોય છે કે જેને ટેક્સ ચૂકવવાનો હોય છે એને જે ટેક્સ ફિક્સ કરેલો રેટ છે એને એ ચૂકવવો પડે છે. એની આવક કે એની સંપત્તિ સાથે કોઈ લેવા દેવા હોતા નથી, કેમ કે ફિક્સ રેટ હોય છે એટલા માટે. દરેક લેવલે દરેક પીપલ માટે સેમ હોય છે કે ઇન્કમ ઉપરથી એને ડિસાઇડ થઈ શકે નહીં કે ઇન્કમ એની 10,000 છે તો 10,000 ઉપર એને ઓછો ટેક્સ પેમેન્ટ કરવાનો, એની ઇન્કમ 20,000 છે તો એને વધારે ટેક્સ પેમેન્ટ કરવાનો, એવું હોતું નથી. paying the balance of income and wealth in the same ratio. આવક અને સંપત્તિની સમાન વહેંચણી થાય ત્યારે ઇન્કમ ટેક્સનો રેશિયો હોય છે કે જે સમાન રાખવો હિતાવહ છે. એનો ડિસએડવાન્ટેજીસ આપ્યા છે કે પ્રોગ્રેસિવ અને પ્રપોર્શનલ ટેક્સેશનના એડવાન્ટેજીસ આપણે જોયા બે. ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ સિમ્પલ ટુ કેલ્ક્યુલેટ ફર્સ્ટ, અને સેકન્ડ જોયું ઇટ ડઝ નોટ અફેક્ટ ધ એક્ઝિસ્ટિંગ પેટર્ન ઓફ ડિસ્ટ્રીબ્યુશન. જૂની એક્ઝિસ્ટિંગ પેટર્ન જે હોય છે ડિસ્ટ્રીબ્યુશનની એને અસર કરતી નથી. આવક અને સંપત્તિની સમાન વહેંચણી થતી હોય ત્યારે તમે એક સરખો રેટ રાખવો જરૂરી છે. એનો ડિસએડવાન્ટેજીસ આપ્યો છે, ડિસએડવાન્ટેજીસ ઓફ પ્રોગ્રેસિવ એન્ડ પ્રપોર્શનલ ટેક્સેશન. એમાં ફર્સ્ટ આપ્યું છે, it is not based on the principle of equity. In this system, the pressure of tax falls more heavily on the lower income section of the society. સમાજમાં એવા ઘણા બધા લોકો છે કે જેની ઇન્કમ ઓછી હોય છે, બટ ત્યારે શું થાય છે, જ્યારે પ્રપોર્શનલ અથવા પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ અમલમાં આવે છે ત્યારે એની ઇન્કમ ઓછી હોવા છતાં પણ એને ટેક્સ પેમેન્ટ કેટલું કરવાનું હોય છે કે જે રેટ ફિક્સ થયેલો હોય છે એ જ ટેક્સ એને પેમેન્ટ કરવાનો હોય છે, કે જે પ્રિન્સિપલ ઓફ ઇક્વિટી કે જેના ઉપર ડિપેન્ડ્સ હોતો નથી. બધાને સમાન રીતે ટેક્સ પેમેન્ટ કરવું જરૂરી નથી. એની ઇન્કમ ઓછી છે તો એના માટે ટેક્સ પણ ઓછો હોવો જોઈએ. The pressure of tax fall more heavily on the lower income section of the society. સોસાયટીમાં એવા લોકો હોય છે કે જેની ઇન્કમ ઓછી હોય છે અને એના ઉપર પ્રેશર ટેક્સનું વધારે હોય છે. They do not get any relief from paying their tax. એને કોઈ પણ જાતની રિલીફ એટલે રાહત મળતી નથી કે ટેક્સ પેમેન્ટ કરવા માટે. It disclosed that the lower section will be making more sacrifice than the upper section. વધારે
ઇન્કમ હોય છે કે જે સેમ રેટે ટેક્સ ભરે છે, અને ઓછી ઇન્કમ હોય છે એ પણ સેમ રેટે ટેક્સ ભરે છે, ત્યારે વધારે ઇન્કમ હોય છે એને કોઈ લોસ થતો નથી. જ્યારે ઓછી ઇન્કમ હોય છે, લોઅર સેક્શનની જે પીપલ છે કે જે મેકિંગ મોર સેક્રિફાઈસ, કે એને વધારે પડતું બલિદાન આપવું પડે છે, તેન ધ અપર સેક્શન. ધીસ ઇઝ નોટ ધ જસ્ટિફિકેશન. આ એક પણ પ્રકારનો ન્યાયિક વાત કહી શકાય નહીં. આ એનો ડિસએડવાન્ટેજીસ છે. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે, પ્રિન્સિપલ ઓફ taxable capacity is totally ignored. According to this system, principle of taxable capacity is totally ignored. ટેક્સની જે સિસ્ટમ છે, ટેક્સની જે કેપેસિટી છે કે જેનો પ્રિન્સિપલ છે, કે જેના સિદ્ધાંતો છે, કે જેને ટોટલી ઇગ્નોર કરવામાં આવે છે. શેમાં? પ્રોગ્રેસિવ એન્ડ પ્રપોઝનલ ટેક્સેશનમાં. A lower income person does not have much capacity. ઓછી આવક હોય છે, લોઅર ઇન્કમ, કે જેની આવક ઓછી હોય છે, પર્સન does not have much capacity, કે એને પાસે પૂરતી સારી એવી કેપેસિટી હોતી નથી કે એ વધારે પ્રમાણમાં ટેક્સ પેમેન્ટ કરી શકે. The rich person can pay much more without much sacrifice. રીચ પર્સન છે કે જે કેન પે, કે એ સારી રીતે કેન પે, એ ટેક્સેશન પે કરી શકે છે, મચ મોર વિધાઉટ સેક્રિફાઈસ, એને કોઈ પણ સેક્રિફાઈસ કર્યા વગર એ ઇઝીલી ટેક્સ પેમેન્ટ કરી શકે છે, જેની ઇન્કમ સારી હોય છે, રીચ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય છે એ. જ્યારે લોઅર ઇન્કમના ફેમિલીઝ છે કે જે પુઅર અથવા મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોય છે, કે જ્યારે એને ઇન્કમ કરતાં ટેક્સ વધારે પેમેન્ટ કરવામાં આવે છે, ત્યારે એને સેક્રિફાઈસ વધારે કરવા પડે છે. The poor has to suffer much because of his lower income. પુઅર હોય છે કે એને વધારે સફર કરવું પડે છે, કે એની ઇન્કમ ઓછી હોય છે અને ટેક્સ એને વધારે ભરવાનું હોય છે. As a result, the rich will become richer. જે રીચ છે કે જે રૂપિયાવાળા છે કે જે વધારે રીચર પૈસાદાર બનતા જાય છે. The poor will become poorer. પુઅર છે કે જે વધારે ને વધારે પુઅર બનતા જાય છે. How can we say that this method is a good taxation system? તો આપણે કઈ રીતે કહી શકીએ કે આ પ્રોગ્રેસિવ અને પ્રોપોર્શનલ ટેક્સેશન સિસ્ટમ છે એ ગુડ છે કે નહીં? ઓબ્વિયસલી નહીં, કેમ કે બધાના માટે ઇન્કમ ઉપરથી ટેક્સનો રેટ ફિક્સ થવો જોઈએ. જો તમારી ઇન્કમ ઉપરથી ટેક્સ રેટ ફિક્સ નથી થતો, તો પુઅર છે કે જેને વધારે ટેક્સ પેમેન્ટ કરવો પડે છે અને એને સફર વધારે કરવું પડે છે. નેક્સ્ટ ટાઈપો છે એનો ડિસએડવાન્ટેજીસ. It does not reduce the present inequalities. The proportional tax system does not help to reduce the present inequalities of income and wealth in the country. પ્રોપોર્શનલ ટેક્સેશન સિસ્ટમ છે અથવા પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ છે કે જે કન્ટ્રીમાં એટલે દેશમાં રહેલી ઇનઇક્વાલિટીઝ એટલે આવક અને સંપત્તિની સમાન વહેંચણી. ઇકોનોમિક્સમાં આપણે આગળ ડિસ્કસ કરેલું છે. આવક અને સંપત્તિની સમાન વહેંચણી થવી જોઈએ, કે જે ઇનઇક્વાલિટીઝ છે કે પૂરતા પ્રમાણમાં સમાન વહેંચણી થતી નથી. Enough welfare state to reduce poverty and income inequalities are the fundamental problems. Inequalities છે કે એ કોઈ પણ દેશનો પાયાનો પ્રશ્ન છે કે એને જેના દ્વારા તમે રિડ્યુસ પોવર્ટી, ગરીબી તમે ઘટાડી શકો છો અને ઇન્કમનું લેવલ બધા વચ્ચે સિમિલર બનાવી શકો છો. On one hand, through planning and different schemes, we want to reduce above said problems, when on the other hand we apply proportional taxation system, it is just like a divine comedy. ડિવાઇન કોમેડી જેવું બને છે જ્યારે તમે પ્રોપોર્શનલ ટેક્સ સિસ્ટમ છે કે એને ઇમ્પ્લિમેન્ટેશન કરો છો. પુઅર છે એ વધારે પુઅર બને છે, બીકોઝ કેમ કે ઓલવેઝ પ્રોપોર્શનેટ અથવા પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ મીન્સ દરેક લેવલે ટેક્સનો રેટ હોય છે કે જે સિમિલર હોય છે, બધા માટે એક સરખો જ હોય છે,
એની ઇન્કમ સાથે કોઈ લેવા દેવા હોતા નથી. નેક્સ્ટ આપ્યું છે પ્રોગ્રેસિવ ટેક્સેશન. પ્રોગ્રેસિવ ટેક્સેશન કોને કહેવામાં આવે છે? This type of taxation is the tax which increase or decrease with the increase or decrease in the income of the taxpayer. પ્રોગ્રેસિવ ટેક્સેશન છે કે જે ઇન્ક્રીઝ અને ડિક્રીઝ થાય છે કે જે રીતે ટેક્સ પેયરની કે જે ટેક્સ પેમેન્ટ કરે છે એની આવક વધે છે તો એને વધારે ટેક્સ પેમેન્ટ કરવાનો, એની આવક ઘટે છે તો એને ઓછો ટેક્સ પેમેન્ટ કરવાનો. એના ઉપર એની આવક ઉપર ડિપેન્ડ હોય છે કે એની ઇન્કમ કેટલી છે. જો એની ઇન્કમ સારી હોય તો એના ઉપર એને ટેક્સ પેમેન્ટ કરવાનું હોય છે. જો એની ઇન્કમ ઓછી હોય તો એને ઓછો ટેક્સ પેમેન્ટ કરવાનો હોય છે. The people who earn higher income have to pay higher tax. જેની પાસે વધારે ઇન્કમ છે કે જેને વધારે ટેક્સ ચૂકવવાનો છે. બટ who earn lower income have to pay lower tax. જેની પાસે ઓછી ઇન્કમ છે એને ઓછો ટેક્સ ચૂકવવાનો હોય છે. Some have to pay no tax who are under the limit of taxation. ઘણા બધા એવા છે કે જેને ટેક્સ ચૂકવવાનો હોતો નથી કેમ કે એ અંડર ધ લિમિટ ઓફ ટેક્સેશન. ટેક્સેશનની જે લિમિટ હોય છે એની નીચે આવે છે, above. Such peoples are exempted from slab of taxation. આવા જે પીપલ હોય છે કે જે એક્ઝેમ્પ્ટેડ એટલે કરમુક્ત હોય છે કે એને ટેક્સેશનમાંથી રાહત મળે છે. ટેક્સેશનનો જે સ્લેબ હોય છે એમાંથી એને કરમુક્ત કરવામાં આવે છે, એક્ઝેમ્પ્ટેડ કરવામાં આવે છે. એના એડવાન્ટેજીસ આપ્યા છે. એડવાન્ટેજીસ ઓફ ધીસ સિસ્ટમ એમાં ફર્સ્ટ આપ્યું છે based on ability to pay. Income and ability to pay are important and correlated to each other. Income અને ability to pay એટલે એને ટેક્સ ચૂકવવાની કાર્યક્ષમતા કેટલી છે આર કોરિલેટેડ કે જે બે એકબીજા સાથે સંકળાયેલા છે. જેટલા પ્રમાણમાં એની ઇન્કમ છે એટલા જ પ્રમાણમાં એને ટેક્સ લાયબિલિટી ચૂકવવી કમ્પલસરી બને છે. એબિલિટી ટુ પે એની આવકની એની ચૂકવવાની કાર્યક્ષમતા અને આવક બંનેની કોરિલેટેડ છે એકબીજાની. The level of income and rate of taxation go together positively. When income increase, tax also increase. જ્યારે ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે ત્યારે એને ટેક્સ પણ ઇન્ક્રીઝ થાય છે. When income decrease, the tax also decrease. જ્યારે ઇન્કમ ડિક્રીઝ થાય છે ત્યારે ટેક્સ પણ ડિક્રીઝ થાય છે રિસ્પેક્ટિવલી. Due to such system, the taxpayer do least oppositions. કે જેને કારણે તમે પીપલને હેલ્પફુલ સાબિત થઈ શકો છો. બેઝડ ઓન એબિલિટી ટુ પે એને ટેક્સ ચૂકવવાની કાર્યક્ષમતા કેટલી છે એના ઉપર ડિપેન્ડ્સ હોય છે. આજે આપણે જોયું છે ઇન્ટ્રોડક્શન, મીનિંગ ઓફ ટેક્સેશન. થર્ડ પોઈન્ટ આપણે જોયો ટાઈપ ઓફ ટેક્સેશન. એમાં ફર્સ્ટ જોયું પ્રોગ્રેસિવ અને પ્રપોર્શનલ ટેક્સેશન. પ્રપોર્શનલ ટેક્સેશનમાં શું કહે છે કે દરેક માટે કોઈ પણ ઇન્કમનું લેવલ હોય જે રેટ ફિક્સ કરેલો હોય છે એ રેટે જ બધાને ટેક્સ પેમેન્ટ કરવાનો હોય છે. એનો એડવાન્ટેજીસ જોયો આપણે. ઇટ ઇઝ વેરી ઇઝી એન્ડ સિમ્પલ ટુ કેલ્ક્યુલેટ ફર્સ્ટ. સેકન્ડ જોયો it does not affect the existing pattern of distribution. એના ડિસએડવાન્ટેજીસમાં આપણે ફર્સ્ટ જોયું it is not based on the principle of equity. Second, principle of taxable capacity is totally ignored. Third, it does not reduce the present inequalities. બે એડવાન્ટેજીસ આપ્યા છે અને 3 ડિસએડવાન્ટેજીસ આપ્યા છે. નેક્સ્ટ આપણે જોયું પ્રોગ્રેસિવ ટેક્સેશન કે જેમાં ઇન્કમ વધારે હોય તો વધારે ટેક્સ પેમેન્ટ કરવાનો, ઇન્કમ ઓછી હોય તો ઓછો ટેક્સ પેમેન્ટ કરવાનો. એના એડવાન્ટેજીસમાં ફર્સ્ટ આપણે ડિસ્કસ કર્યું બેઝડ ઓન એબિલિટી ટુ પે. પ્લીઝ
ફૂલ વિડીયો જોજો. થેન્ક યુ વેરી મચ.